મહુવા પીરજાદા ચોક ખાતે 8મા મોહરમની રાત્રે ખંદક અગ્નિ ઉપર ચાલીને માતમ મનાવવામાં આવ્યો. ખંદક એટલે ધગધગતા અંગારા ઉપર ચાલતા ચાલતા માતમ કરવું તે દર વર્ષે મહોરમના 8મા દિવસની રાત્રે આ ખંદકનું આયોજન કરવામાં આવે છે. ઇસ્લામ ધર્મમાં ઈદ એ આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે, જ્યારે મહોરમ એ હજરત ઇમામ હુસૈન અલહિયાસલામ અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં શોકનો તહેવાર છે. આ દિવસે દરેક મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે. તેઓ ઠંડુ પીણું, શરબત, દૂધની વાનગી બનાવીને દાનનું કાર્ય કરી પુણ્ય કરે છે. કરબલાની મહાન દુઃખદ ઘટના આજથી લગભગ 1400 વર્ષ પહેલા બની હતી. પૈગંબરે ઇસ્લામ હજરત મોહમ્મદ રસૂલુલ્લાહના નવાસા દોહિત્ર હજરત ઇમામ હુસૈન અલહિયાસલામે પોતાના 72 સાથીઓ સાથે શહાદત સ્વીકારી લીધી. ગત 1400 વર્ષથી આજ સુધી કરબલાની ઘટનાનું મહત્વ છે. તે હજરત હુસૈન અને તેમના સાથીઓની કુરબાનીઓને માનવીય આદર અને સત્યનું ચિહ્ન સમજે છે. કરબલાના મેદાનમાં હજરત ઇમામ હુસૈને જે કુરબાની આપી તેની યાદમાં માતમ આજે પણ બહુ જોશ અને જજ્બા સાથે મનાવે છે. એટલે ખંદકના ધગધગતા અંગારા ઉપર ચાલતા ચાલતા માતમ મનાવી બતાવે છે કે અગ્નિ પણ તેના જજ્બાને ડગાવી શકે તેમ નથી. અમીન પાયક સાથે CN24 ન્યૂઝ, મહુવા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.